સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાડલિયામાં કાયદાની સત્તા પર હુમલો, સરકારી ટીમો પર 500ના ટોળાએ કર્યો હિંસક પથ્થરમારો, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 47 ઘાયલ, ફોરેસ્ટ લેન્ડ વિવાદમાં તીરકામઠાનો ઉપયોગ થતા બનાસકાંઠામાં તંગદિલી। વિશ્વ ફલક પર ભારતને અગ્રેસર બનાવવાનો સંકલ્પ, બનાસકાંઠાના ડીસા ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો કરાવ્યો શુભારંભ, જ્યાં 3 લાખથી વધુ યુવા રમતવીરોએ નોંધણી કરાવી। બનાસકાંઠામાં લોકશાહીના પાયાને મજબૂત કરવાની કવાયત, પ્રભારી સચિવ અને રોલ ઓબ્ઝર્વર મોના ખંધારના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સુધારણાની કામગીરીની કરાઈ સઘન સમીક્ષા। અને વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે ધાનેરાનું એકલવ્યનગર આજે પણ અંધારામાં, ઉર્જા સંરક્ષણ દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર સાંભળો વીજળી વિહોણા બિલ પરિવારોની વ્યથા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલિયા ગામે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હિંસક હુમલા મામલે પોલીસે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઘટનાની વિગતો અને વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ જે જમીન પર પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી તે તમામ 9 સર્વે નંબરો ફોરેસ્ટ લેન્ડ તરીકે નોંધાયેલા છે। વન વિભાગની ટીમ પૂર્વ આયોજન સાથે રોપાનું વાવેતર કરવા પહોંચી હતી, ત્યારે લગભગ 500 લોકોના ટોળાએ હુમલો કરીને સ્થિતિને ગંભીર બનાવી હતી। પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 500 લોકોના ટોળાએ હુમલો કરીને ઝાડ પાડી લીધા હતા અને વન વિભાગના કર્મચારીઓને ઘેરી લીધા હતા। આ હિંસક હુમલામાં કુલ 47 જેટલા સરકારી કર્મચારીઓ ઘાયલ થયા હતા। જોકે રાહતની વાત એ છે કે જે 3 કર્મચારીઓની સ્થિતિ પહેલા સિરિયસ હતી તેઓને હાલ સારવાર બાદ સ્ટેબલ જાહેર કરવામાં આવ્યા છે। હુમલા દરમિયાન ફોરેસ્ટના 2 વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે જિલ્લાભરની પોલીસ બોલાવી લેવાઈ હતી અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે। પોલીસે આજે બનાવવાળી જગ્યાએ FSL સાથે પહોંચીને નુકસાનનું પંચનામું કરવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસની તપાસમાં આ હુમલા પાછળના વધુ વિગતો અને કાવતરાખોરો બહાર આવશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તારીખ 13/12/2025 ના રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે, તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા। તો સવારે 8 વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી। બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી, જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા। અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં કરેલી હતી। એ બાદ ગઈકાલે રાત્રે 9:30 વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે 0625/2025 FIR નોંધી
અને BNS ની સેક્શન 109, 311, 132, 61(2) તેમજ GP એક્ટ 135 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન 3 અને 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આગળની તપાસ ચાલુ છે. અત્યારે તે સ્થળ જોતા ફોરેસ્ટના 2 વાહનોને નુકસાન કરેલું હોય તેવું પ્રાથમિક રીતે જણાય છે. 500 જેટલું જે ટોળું હતું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. આજનો એક્શન પ્લાન અત્યારે સૌપ્રથમ બનાવવાળી જે જગ્યા હતી એ જગ્યા ઉપર FSL ને સાથે રાખી અને ટેકનિકલ સર્વેલન્સ સાથે મદદથી બનાવવાળી જગ્યાનું પંચનામું કરીશું. જેમાં જે પણ કંઈ નુકસાન થયેલું છે તે બાબતે વિગતે એનું પંચનામું થાય ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે આરોપી છે તેઓને ચોક્કસથી તપાસ દરમિયાન અટક કરવામાં આવશે. વન વિભાગ દ્વારા પહેલેથી આયોજન કરેલું હતું, જેની અંદર પોલીસ બંદોબસ્ત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફાળવેલો હતો, તેમજ રેવન્યુના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતા. હાલ કોઈની અટક કરેલી નથી અને બને તેટલી વહેલા સ્તરે આપણે અટક કરવાનો પ્રયત્ન કરીશું. અંબાજી સિવિલ હોસ્પિટલ તેમજ માવજત હોસ્પિટલ જે લોકોને રેફર કરવામાં આવેલા છે તેઓને માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડેલા છે. જે તપાસનો વિષય છે એ આગળ જતા જે તપાસ કરીએ છીએ એમાં બહાર આવશે તે પ્રમાણે જણાવ્યું છે. 3 કર્મચારીઓ છે જેઓને સિરિયસ ઇન્જરી છે, જેમાં એ લોકોની સ્થિતિ ગંભીર હતી પરંતુ હાલ સ્ટેબલ છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અંબાજી નજીકના પાડલિયા ગામે ગઈકાલે વન વિભાગની જમીનના વિવાદને લઈને પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓની ટીમ પર ગ્રામજનોના મોટા ટોળાએ પૂર્વ આયોજિત હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં PI RB ગોહિલ સહિત કુલ 47 જેટલા સરકારી અધિકારીઓ અને જવાનો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી PIને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પાડલિયા ખાતે 3 DYSP સહિત 200થી વધુ જવાનોનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર અંબાજી પાસે આવેલા પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદના પગલે આ બબાલ થઈ હતી, જ્યાં લગભગ 500 જેટલા લોકોના ટોળાએ સરકારી ટીમ પર પથ્થરમારો કર્યો હતો. હુમલાખોરોએ માત્ર પથ્થરમારો જ નહીં પરંતુ તીર કામઠાનો પણ ઉપયોગ કર્યો હતો, જેમાં અંબાજીના PI RB ગોહિલને કાનના ભાગે તીર વાગતા તેમની હાલત ગંભીર બની હતી અને તેમને તાત્કાલિક પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય 46 ઘાયલ જવાનોને અંબાજી અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા ધારાસભ્ય અનિકેત ઠાકર અને મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લીધી હતી. આ હિંસક હુમલાના મામલે પોલીસે કડક વલણ અપનાવીને 27 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય 500 જેટલા અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. કાયદેસરની કાર્યવાહીને આગળ ધપાવવા માટે આજે સવારે જ 3 DYSP અધિકારીઓની નેતૃત્વમાં 200થી વધુ જવાનોનો મોટો કાફલો પાડલિયા ગામ જવા રવાના થયો છે, જ્યાં હુમલાખોરોની ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા. અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે. આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી
45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા એમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે. તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે. પોલીસ વિભાગ દ્વારા હાલમાં FIR જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટના બાદ હવે પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે, જે કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. થરાદ શહેરને જિલ્લાનું વડુ મથક બનાવ્યા બાદ હવે નગરપાલિકા દ્વારા શહેરને વધુ વ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવાની દિશામાં મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. થરાદ શહેરની મુખ્ય શાક માર્કેટ તેમજ હનુમાન મંદિરથી ગૌરવપથ રોડ પરના દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે આજે વેપારીઓએ સ્વયંભૂ રીતે જ પોતાના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારની રજાનો દિવસ હોવાથી વેપારીઓએ સવારથી જ આ કામગીરી શરૂ કરી દીધી હતી, જેનાથી શહેરના મુખ્ય માર્ગો અવરજવર માટે ખુલ્લા બન્યા છે. થરાદ નગરપાલિકા દ્વારા શહેરના 4 રસ્તાથી લઈને દૂધ કેન્દ્ર સુધીના અને શાક માર્કેટના તમામ દબાણો દૂર કરવા માટે વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ મળ્યા બાદ વેપારીઓએ વિવાદ ટાળીને અને શહેરને સ્વચ્છ તેમજ દબાણમુક્ત બનાવવાની દિશામાં સહયોગ આપતા જાતે જ નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. થરાદ જિલ્લાનું વડુ મથક બની હોવાથી જાહેર માર્ગો પર થતી અડચણોને દૂર કરવી અનિવાર્ય હતી. રવિવારની રજા હોવાથી ટ્રાફિક ઓછો હતો. વહેલી સવારથી જ વેપારીઓ દ્વારા સ્વયં સ્ફૂર્ણાથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનાથી વહીવટીતંત્રની કામગીરી પણ સરળ બની હતી. આ અંગે શાક માર્કેટના વેપારી પ્રકાશભાઈ અને પિન્ટુ માળીએ પણ સકારાત્મક પ્રતિભાવ આપીને દબાણ હટાવવાની કામગીરીને યોગ્ય ગણાવી હતી. નગરપાલિકાના નોટિસના પગલે વેપારીઓના આ સહકારથી થરાદ શહેરના માર્ગો હવે રાહદારીઓ અને વાહન ચાલકો માટે વધુ ખુલ્લા અને સુગમ બનશે, જે શહેરના નવા વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. કીધું કે આગળ દમણ થોડા સાપરા છે લઈ લેજો. અમે અત્યારે કમ્પ્લીટ સાપરા લઈ લીધા છે, રસ્તો કમ્પ્લીટ અમે કરી નાખ્યો છે. હવે કોઈ દબાણ અમને કોઈ કાલે અમને હેરાન અમારે શાકભાજી લાવવામાં અમારો બગડવું ના જોઈએ. અમારો કાલથી સોમવાર થાય અમારો માલ બીજો લાવ અમને કોઈ એક કીધું નથી કે માલ મત ભરવા દીધું. તમે ત્યાં કે કોઈ દુકાનનું દબાણ નથી, તમે તો આગળ સાપરા રસ્તો થાય ખાલી આગળ લાંબો કરવાનો છે, એટલામાં ખુલ્લો કરવાનો. એટલા માટે અમે કમ્પ્લીટ અત્યારે રસ્તો વ્યવસ્થા કમ્પ્લીટ બધું હટાવી નાખ્યું. રસ્તો અમે ખુલ્લો કમ્પ્લીટ કરી આપ્યો છે. મારે શાક માર્કેટમાં દુકાન છે, એમાં બધા વેપારીઓ ભેગા થઈ ગયા છે. એક નોટિસ આપેલી હતી કે તમે દબાણ અહીંયાથી હટાવી લેજો. અમે સ્વચ્છતાએ બધા વેપારીઓ ભેગા થઈને અમારી હાથે મહેનત કરીને અમે અમારું દબાણ હટાવી રહ્યા છીએ. ગુજરાતના ઉત્તર ભાગની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી તો મળી રહ્યું છે, પરંતુ સિંચાઈ વિભાગના બેદરકાર વહીવટ અને ભ્રષ્ટાચારના કારણે આ પાણી જ હવે ખેડૂતો માટે આફત બની ગયું છે. કેનાલની જર્જરિત સ્થિતિ અને રિપેરિંગના નામે ચાલતી ગોલમાલની પોલ ખોલતો અમારો વિશેષ અહેવાલ. રિપોર્ટના અંતે સવાલ એ છે કે સિંચાઈ વિભાગ ક્યારે જાગશે અને ખેડૂતોને આ વિનાશક નુકસાનમાંથી મુક્તિ મળશે? લાંબા સમયથી ખેડૂતોની માંગ બાદ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આ પાણી છોડતા પહેલા નિયમ મુજબ જે કેનાલોની સફાઈ, જરૂરી સમારકામ અને મજબૂતીકરણનું કાર્ય થવું જોઈએ, તેમાં સિંચાઈ વિભાગે સદંતર બેદરકારી દાખવી છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપો મુજબ રિપેરિંગ અને સફાઈના કામો માત્ર કાગળ પર જ કરવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા પૂરતી તૈયારી વિના અને કેનાલોની જર્જરિત સ્થિતિની જાણ હોવા છતાં અચાનક પાણીનો પ્રવાહ છોડી દેવામાં આવ્યો હતો. આના કારણે અનેક સ્થળોએ કેનાલો ઉભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ગંદકી અને કાંપના કારણે પાણીનો નિકાલ અવરોધાય છે. સૌથી ગંભીર વાત એ છે કે કેનાલો અને સબ કેનાલો અનેક જગ્યાએ તૂટેલી હાલતમાં છે, જેમાં મોટા ગાબડા પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેડૂતોના ઊભા પાક અને ખેતરોમાં ઘૂસી ગયું છે. ખેડૂત ધારસિંહજી ઠાકોરના જણાવ્યા મુજબ વિભાગની બેદરકારીના કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. કેનાલો તૂટવાથી અમારા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આ રિપેરિંગનું કામ થયું જ નથી, માત્ર બિલ બનાવવામાં આવ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. જમીન ધોવાય છે અને તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થાય છે.
જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. આ સમગ્ર મામલો સિંચાઈ વિભાગના ભ્રષ્ટ વહીવટ તરફ ઇશારો કરે છે, જ્યાં સરકારી તિજોરીના નાણાંનો દુરુપયોગ કરવામાં આવે છે અને તેનું સીધું નુકસાન રાજ્યના અન્નદાતાને ભોગવવું પડે છે. આ પાણી સુધા પહેલી કેનાલ સાફ કરતા નથી. કેનાલ સાફ કરી તો પાણીમાં સારી વાત છે ને કે આજુબાજુ બાવળિયા બીજાને કેટલા ઉગ્યા છે અને આ પથરા નથરાના નાળે કેટલા પડ્યા છે બધા. પછી લેટ તૂટે જ કે મને દાળ બીજા આવે. દર વખતે કેનાલ તૂટતી ઉભરાતી હોય છે. હા, સફાઈ નથી કરતા. દર વખતે કેનાલ ઉભરાય જે સફાઈ કરે તો સારી વાત. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક મોટી સફળતા હાંસલ કરી છે. થરાદ પોલીસે ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન માટીની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે ₹15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક ઇસમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની પ્રોહિબિશન સામે કડક અમલવારીની સૂચનાના ભાગરૂપે મળી છે. પોલીસે ઇન્સ્પેક્ટર એટી પટેલના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનના જવાનો વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ પર નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલર નંબર RJ19 GF 0267 ને રોકીને તપાસ કરવામાં આવતા માટીની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2002 બોટલો સંતાડેલી મળી આવી હતી, જેની કિંમત આશરે ₹5,12,920 થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ટ્રેલર ગાડી અને મોબાઈલ સહિત કુલ ₹15,42,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરી તાલુકાનો ટ્રેલર ચાલક રામચંદ્ર વૈષ્ણવની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના પગલે રાજ્યમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થરાદ પોલીસની આ સફળતા દર્શાવે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું વિશ્વ ફલક પર ભારતને અગ્રેસર બનાવવાનો સંકલ્પ. બનાસકાંઠાના ડીસા ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો કરાવ્યો શુભારંભ, જ્યાં 3 લાખથી વધુ યુવા રમતવીરોએ નોંધણી કરાવી. બનાસકાંઠામાં લોકશાહીના પાયાને મજબૂત કરવાની કવાયત. પ્રભારી સચિવ અને રોલ ઓબ્ઝર્વર મોના ખંધારના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સુધારણાની કામગીરીની કરાઈ સઘન સમીક્ષા. અને વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે ધાનેરાનું એકલવ્યનગર આજે પણ અંધારામાં. ઉર્જા સંરક્ષણ દિવસ પર વીકે ન્યૂઝ ચેનલ પર સાંભળો વીજળી વિહોણા ભીલ પરિવારોની વ્યથા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
આજથી દેશભરમાં રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ યુવાઓમાં ખેલકૂદની ભાવનાને પ્રોત્સાહન આપીને ભારતને રમતગમત ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાનો છે. આ મહત્વાકાંક્ષી મહોત્સવને આજે બનાસકાંઠાના ડીસા ખાતે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના શુભ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આગામી 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આ સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાયો છે. આયોજન સ્પષ્ટ દર્શાવે છે કે ભારત સરકાર આગામી સમયમાં રમતગમતને કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને યુવા શક્તિના માધ્યમથી રમતગમત ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરવા માટે તૈયાર છે. બનાસકાંઠા જિલ્લાનો મહોત્સવ ડીસાના નવીન તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી શરૂ થયો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ મહોત્સવ માટે 1 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થયું હતું અને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે, જે ખેલ પ્રત્યેના યુવાનોના ઉત્સાહને દર્શાવે છે. આગામી 25 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં એથ્લેટિક્સની 100 મીટર દોડ, લાંબી કૂદ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ, રસ્સાખેંચ, ગોળા ફેંક, યોગાસન સહિતની 20 જેટલી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ખેલ મહોત્સવ માત્ર સ્પર્ધા નથી, પરંતુ ભારતના યુવાનોની શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે. અમે ગામડેથી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું નામ રોશન કરવા માટે પ્લેટફોર્મ આપી રહ્યા છીએ. સમગ્ર પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવના શુભારંભ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. સાંસદ ખેલ મહોત્સવ એ સાંસદ અને આપણા રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યો. એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. સ્પોર્ટ્સ એક સ્પિરિટ છે, સ્પોર્ટ્સ એક સંસ્કૃતિ છે. રમતગમતના મેદાનમાં ઉતારનાર ખેલાડી ક્યારેય હારતો નથી, એ જીતે છે અથવા શીખે છે. જ્યારે વ્યક્તિ રમતના મેદાનની અંદર વિજેતા થાય છે ત્યારે એ પોતે કેવલ વિજેતા નથી થતો, પરંતુ એમનું વિજેતા થવું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિજેતા ખેલાડીનું ગૌરવ એમના પરિવાર સહિત સમગ્ર રાજ્ય અને દેશ લેતો હોય છે. જ્યારે દેશ કોમનવેલ્થની આયોજનની તૈયારી કરી રહ્યો છે, કોમનવેલ્થનું બીડ જીતી લીધું છે, અમદાવાદની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે, અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે, ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે, મેડલ ટેલીની અંદર દેશ આગળ વધે અને સ્પોર્ટ્સની અંદર આગામી 10 વર્ષની અંદર મેડલ ટેલીમાં ભારત 1 થી 10 ક્રમની અંદર વિશ્વની અંદર સ્થાન પ્રાપ્ત કરે. અને જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે ભારત 1 થી 5 ક્રમના સ્પોર્ટિંગ નેશનની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે, એ દિશાની અંદર ભારત સરકારનું રમતગમત મંત્રાલય અને રાજ્યનું રમતગમત મંત્રાલય સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. આમ રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય શુભારંભ યુવાઓને માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. લાખો યુવાનોના ઉત્સાહ અને સરકારી પ્રોત્સાહન સાથે ભારત ટૂંક સમયમાં જ વિશ્વના રમતગમત નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરે તેવી સંભાવના છે. આ ખેલ મહોત્સવમાં આગામી દિવસોમાં દેશભરમાં અનેક યુવા પ્રતિભાઓને ઉજાગર કરીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.
પાલનપુર મહેશ્વરી યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત 28 વર્ષથી યોજાતા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકોએ ભાગ લીધો હતો. એક લોહીની બોટલથી 3 માણસોનો જીવ બચાવી શકે તેવા ઉદ્દેશ્યથી પાલનપુર મહેશ્વરી યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પાલનપુર શહેરમાં આવેલ મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત 28માં બ્લડ ડોનેશન કેમ્પ સ્વર્ગીય ભરતભાઈ હોતચંદની યાદમાં તેમના ભાઈ માયારામભાઈ પબાણીના સહયોગથી આ રક્તદાન કેમ્પમાં 71 બોટલ રક્ત એકત્ર થયું હતું. રક્તદાન કાર્યક્રમના કન્વીનર ડોક્ટર જિજ્ઞેશ મહેશ્વરી, યુવક મંડળના પ્રમુખ સુનિલ મહેશ્વરી, કારોબારી સભ્યો, સમાજના પ્રમુખ નવીનભાઈ કચોરિયા, મહેશ્વરી સમાજના ડોક્ટરો, સમાજના સભ્યો તેમજ મહિલા મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવ્યો હતો. આ સેવા કાર્ય બનાસ બ્લડ બેંકના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જય મહેશ્વરી યુવક મંડળ પાલનપુર આજે 28મો બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી રહ્યો છે. સ્વર્ગીય ભરતભાઈ પબાણીની યાદમાં દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી રહ્યા છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના બહોળા લોકોએ આ યજ્ઞમાં પોતાનો બ્લડ ડોનેટ કર્યું છે. લગભગ 60થી પણ વધુ બોટલ બ્લડ અમે એકત્રિત કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કોરોના કાળ પછી બ્લડની બહુ જ જરૂરિયાત રહે છે. એક્સિડન્ટમાં કોઈ લોકોને ગંભીર ઈજા પામેલી હોય, ડિલિવરી બાદ અથવા તો કોઈ પણ ગંભીર રોગમાં જે બ્લડનું ખૂબ જ જરૂરી હોય છે. અમારા સમાજના લોકો આ બ્લડ ડોનેશન થકી આવા લોકોની મદદ કરી રહ્યા છે અને એક બ્લડ દ્વારા 3 જીવન બચાવી રહ્યા છે. મહેશ્વરી સમાજની વાત કરીએ તો અમારા સમાજના લોકો હંમેશા દાન અને સેવા માટે તત્પર રહે છે. આ સેવા આ ભાગીરથ કામમાં બ્લડ ડોનેશન થકી અમારું સમાજ લોકોની સહાય કરી રહ્યું છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજની એકતા અને ઉન્નતિ માટે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. લાખણી ખાતે આવેલા પવિત્ર હિંગળાજ માતાજીના મંદિર પરિસરમાં સમાજ એકતા મંચ દ્વારા સ્નેહ મિલન સમારંભ અને ચિંતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમાજને એક તાંતણે બાંધવા અને ભવિષ્યની દિશા નક્કી કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી, જે સમાજની પ્રગતિ માટે એક નવા યુગનો પ્રારંભ સૂચવે છે. વાવથરા જિલ્લાના લાખણી ખાતે આવેલા પાવનધામ શ્રી હિંગળાજ માતાજીના મંદિર પરિસરમાં આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લા જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજ એકતા મંચ દ્વારા એક ભવ્ય સ્નેહ મિલન સમારંભ અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સંગઠન વધારવા અને સર્વાંગી વિકાસ માટેની રણનીતિ ઘડવાનો હતો. ચિંતન શિબિરમાં સમાજ દ્વારા થઈ રહેલા સંગઠન કાર્યોની પ્રગતિ અને તેમાં વધુ અસરકારકતા લાવવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજની ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે નિષ્ણાત વક્તાઓને આમંત્રિત કરાયા હતા, જેમણે યુવાનોને સફળતાની ચાવી આપી હતી. આ શિબિરમાં સમાજના અગ્રણીઓએ કુરિવાજો અને વ્યસન જેવી બદીઓથી દૂર રહેવા માટે સમાજના દરેક સભ્યને ભાવભીનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જેમ કે વાસુદેવસિંહ ગોહિલ, તૃપ્તિબા રાવલ, રાજકોટના જાણીતા મોટિવેશનલ સ્પીકર કિન્નરીબા જાડેજા, ક્લાસ 1 અધિકારી ડોક્ટર મનોહરસિંહ ઝાલા, અંકિતસિંહ, બાદરસિંહ ફોરણા, ગુમાનસિંહ માડકા, ગિરિરાજસિંહ દિયોદર, દિલીપસિંહ બારડ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા અન્ય સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બિલડી ખાતે બિલડિયાજી જૈન દેરાસરમાં આજે આસ્થા અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો. માગસર વદ દસમના પવિત્ર દિવસે જૈન ધર્મના 23મા તીર્થકર ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક નિમિત્તે અહીં ભવ્ય લોકમેળો ભરાયો. આસ્થા અને આનંદના માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. બિલડીના આ ઐતિહાસિક મેળાએ ધાર્મિક શ્રદ્ધા સાથે એક લોક સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ પૂરું પાડ્યું. ડીસા તાલુકાના બિલડીમાં આવેલ સુપ્રસિદ્ધ બિલડિયાજી જૈન દેરાસર ખાતે માગસર વદ દસમ એટલે કે ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવસરે દૂર દૂરથી મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જેમણે દેરાસરમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચના બાદ શરૂ થયેલા આ લોકમેળામાં ગ્રામ્ય જીવનની ખુશી અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો.
મેળામાં ખાસ કરીને વિવિધ પ્રકારની ખાણીપીણીના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા, જ્યાં લોકોએ ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત નાના બાળકો અને યુવાનોના મનોરંજન માટે ચકડોળ, ફુગા અને અન્ય રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને કારણે મેળામાં આવેલા બાળકોમાં ભારે આનંદ અને ઉત્સાહ છવાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ લોકમેળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે આવીને ખુશીની પળો માણી હતી. આટલી મોટી જનમેદની હોવા છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિપૂર્ણ રીતે મેળાનો આનંદ માણી શકે તે હેતુથી ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતા અને વ્યવસ્થાના કારણે સમગ્ર લોકમેળો સુખ શાંતિથી સંપન્ન થયો હતો, જે સ્થાનિક પોલીસ અને આયોજકો માટે પણ એક મોટી સફળતા ગણી શકાય. બનાસકાંઠા પ્રભારી સચિવ અને મતદાર યાદી રોલ ઓબ્ઝર્વેશન મોના ખંધારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બનાસકાંઠામાં SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી બાબતે માહિતી રજૂ કરાઈ હતી, જેમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ થઈ રહેલા અમલ તથા કામગીરીની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. રૂલ ઓબ્ઝર્વર મોના ખંધારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી, જેમાં SIR પ્રક્રિયા અંગે તેમના સૂચનો અને અભિપ્રાયો સાંભળવામાં આવ્યા હતા. રૂલ ઓબ્ઝર્વર મોના ખંધારા દ્વારા જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં પારદર્શકતા, સમયબદ્ધતા અને અમલ અને સંકલન સાથે કામગીરી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે અધિકારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લામાં SIR કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા કામગીરીને વધુ અસરકારક અને સુચારુ બનાવવા માટે સંકલન અને ચોક્કસ સમયપત્રક મુજબ અમલ પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ, વિધાનસભા મતક્ષેત્રના ચૂંટણી અધિકારીઓ સહિત માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ હાજર રહ્યા હતા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે ધાનેરાનું એકલવ્યનગર આજે પણ અંધારામાં. ઉર્જા સંરક્ષણ દિવસ પર વીકે ન્યૂઝ ચેનલ પર સાંભળો વીજળી વિહોણા ભીલ પરિવારોની વ્યથા. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત સરકાર એક તરફ વિકસિત ગુજરાત અને મોડેલ ગુજરાતના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના ગ્રામીણ વિસ્તારની વાસ્તવિકતા કંઈક જુદી જ દેખાઈ રહી છે. વાત છે ધાનેરા તાલુકાના થાવર ગામની સીમમાં આવેલા એકલવ્યનગરની. અહીં વસતા ભીલ સમાજના પરિવારો આજે પણ વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ જ્યારે સમગ્ર દેશ ઉર્જા સંરક્ષણ દિવસ મનાવી રહ્યો છે, ત્યારે આ પરિવારો માટે આ દિવસની ઉજવણી કરવી અશક્ય છે.
આજનો દિવસ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરાયો છે। ત્યારે વીજ વિભાગ વીજળીના બચાવ માટે લોકજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, પરંતુ એકલવ્યનગરમાં રહેતા શ્રમિક પરિવારો માટે તો વીજળીના સંરક્ષણની વાત જ બેમાની છે, કારણ કે તેમના ઘરોમાં વીજળી જ નહીં, સરકારે અહીં આવાસ યોજના અંતર્ગત 72 જેટલા મકાનો બનાવી આપ્યા હતા, પણ વર્ષો વીતી ગયા હોવા છતાં આ ગરીબ પરિવારોના ઘરમાં વીજળીનું અજવાળું પહોંચ્યું નથી। આજે પણ લગભગ 7 થી 10 જેટલા પરિવારો વીજળી વિના કાં તો દીવડાના સહારે કે પછી આજુબાજુના ઘરોમાંથી વીજળી માંગીને કામ ચલાવવા મજબૂર બને છે। આ અંગે સ્થાનિક રહીશ રાજુભાઈ બિલનું શું કહેવું છે તે સાંભળીએ। આ છોકરો ભણાવવા માટે લાઇટ નથી, બરોબર। અમે હોય લગભગ 15 વર્ષથી રહ્યા, બરોબર। આમાં કોઈ વ્યવસ્થા હે જ નહીં। સરકારે 15 વર્ષ મકો માલે, બરોબર, પણ એમાં લાઇટની મોરે તકલીફ છે। મોરે લાઇટ જ જોઈએ, નાનો છોકરો હવે ક્યાં ભણાવવા, પણ હવે રાત્રે લખી જ બાપડે કેમ કે લખવાની તકલીફ થાય છે। કેટલા ઘર હશે આગળ લાઇટ વગર? લગભગ ઘરે 72 મકાન, એનામાં એકલવ્ય વિસ્તાર કહેવાય। આના માટે કોઈ લાઇટનો કોઈ પ્રોબ્લેમ હે જ નથી। લાઇટ તો રાતે કેવું હોય, શું કેવી રીતે ચલાવે? રાત્રે હવે સાહેબ શું કરે, કોઈ ઉછે નહીં, લાઇટ લાવીને આ મકાન બનાવીએ અમે તો ઘણો પાઈ લેવા તા। બોલો, મોબાઈલ બેટરી એવું લાગતા એ હવે ખેતરમાં ભરવી પડે, પટેલ કા કુવા ઉપર ભાગ રાખવા ઉઠે દાવું પડે, તકલીફ પડતી છે। તકલીફ પૂરી તકલીફ, છોકરો ભણવાની તકલીફ હે પૂરી। અમે અજારામાં હોઈ રહેવું પડે, ગરમી દાડો હોય તો ખડે સાહેબ કીધું ખરી, રજૂઆત કરી લાઇટ આડું? કોઈ રજૂઆત કરી નહીં, રજૂઆત પંચાયતમાં કરે તો કે થઈ જાય છે, બસ એમ કે। વર્ષો પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાવર ગામના એકલવ્યનગર માટે જાહેરાત કરી હતી અને સ્થાનિક પરિવારોને આ નગરનો ફોટો પણ ભેટ આપ્યો હતો। જોકે દુર્ભાગ્યની વાત એ છે કે એકલવ્યનગરની સુવિધા અને વ્યવસ્થા માત્ર તે ફોટા સુધી જ સીમિત રહી ગઈ છે। સુવિધાઓના અભાવને કારણે ઘણા પરિવારો અન્ય જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે। જે પરિવારો અહીં વસે છે તેઓ વિકસિત રાજ્યના દાવાઓ વચ્ચે પણ આજે અંધારામાં જીવવા મજબૂર બને છે, જેના કારણે તેમના બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી રહી છે। આ શ્રમિક પરિવારોની વ્યથા એક સ્થાનિક શ્રમિક મહિલાના મોઢે સાંભળીએ। ઉનાળો હોય તો મોરે પંખા વગર ના ચાલે, છોકરા નાના ભણવા જાય, એને લેસન કરવું પડે। રાતનું અંધારામાં કેવી રીતે લેસન કરે? 72 ઘર આલે પણ એમાં લાઇટ નથી। લાઇટ કોઈ સમયમાં લાઇટ આવી જ નહીં હોય તો ભલો બીજો જ નહીં। રાત્રે પછી કેમ અંધારું હોય? કેમ રાતના અંધારામાં હોય ને શું કરે? કોઈ દીવટી કરીને દીવો બાળો ને એવું કરા। અમારું થોડી લાઇટ બીજી નહીં। લાઇટની જરૂરિયાત ખરી? લાઇટની જરૂરિયાત છે ઘણી, પણ કોણ આલે લાઇટ અમને? કેટલા ઘરમાં નહીં હોય એ વિસ્તાર? 72 ઘરોમાં લાઇટ નહીં, મકાન છતરની લાઇટ જ નહીં। કેટલા મકાનમાં રહેતા છીએ ત્યારે? કેટલા ઘર હશે? અત્યારે તો હવે એવા અમે રહ્યા ખાલી 10-15 ઘર હશે। નથી લાઇટ કોઈ જગ્યાએ? ના, કોઈ જગ્યાએ લાઇટ નહીં। કોઈ બેટરી ભરવી હોય તો ચાર્જિંગ કરવા, કોઈને ઘરે તા, કોઈને મીટર વાળું હોય તો કોઈ ખેતરમાં તા, એવી રીતે બેટરી ચાલુ કરવા ખેતરમાં આવવું પડે। મજૂરી પર આધારિત આ ભીલ સમાજના પરિવારોએ સ્થાનિક ગ્રામ પંચાયત સુધી અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં જ્યાં વીજળી વિના બધું જ અઘરું છે તેવા આ આધુનિક યુગમાં પણ પરિવાર સાથે વસવાટ કરી રહેલા આ લોકોની સમસ્યાઓનો ઉકેલ ના આવવો તે ધાનેરાના વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનો માટે ખરેખર શરમજનક બાબત છે। હવે જોવાનું એ રહે છે કે વિકસિત ગુજરાતના દાવાઓ કરતું તંત્ર આ ગરીબ પરિવારોની વેદના ક્યારે સાંભળે છે અને તેમના ઘરોમાં કાયમી ધોરણે વીજળીનું અજવાળું ક્યારે ફેલાય છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। પાડલિયામાં કાયદાની સત્તા પર હુમલો, સરકારી ટીમો પર 500ના ટોળાએ કર્યો હિંસક પથ્થરમારો, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 47 ઘાયલ, ફોરેસ્ટ લેન્ડ વિવાદમાં તીરકામઠાનો ઉપયોગ થતા બનાસકાંઠામાં તંગદિલી। વિશ્વ ફલક પર ભારતને અગ્રેસર બનાવવાનો સંકલ્પ, બનાસકાંઠાના ડીસા ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો કરાવ્યો શુભારંભ, જ્યાં 3 લાખથી વધુ યુવા રમતવીરોએ નોંધણી કરાવી।
બનાસકાંઠામાં લોકશાહીના પાયાને મજબૂત કરવાની કવાયત. પ્રભારી સચિવ અને રોલ ઓબ્ઝર્વર મોના ખંધારના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સુધારણાની કામગીરીની કરાઈ સઘન સમીક્ષા. અને વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે ધાનેરાનું એકલવ્યનગર આજે પણ અંધારામાં. ઉર્જા સંરક્ષણ દિવસ પર વીકે ન્યૂઝ ચેનલ પર સાંભળો વીજળી વિહોણા ભીલ પરિવારોની વ્યથા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.